નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય ખૂબ જ સરસ છે. આજનો વિષય આપણો છે સાર્વભૌમ એટલે શું. શબ્દો જે છે ને બંધારણમાં તે ખૂબ મહત્ત્વ ધરાવે છે અને એટલા માટે જ આપ કવર સ્લાઇડ ઉપર એક બીજો નાનો એવો સ્ટાર મેસેજ પણ જોઈ શકો છો કે જો બંધારણ સમજવું હોય તો શબ્દો સમજવા પડે. તો આજે આપણે માત્ર ને માત્ર સાર્વભૌમ શબ્દ જે છે તેના અલગ અલગ આયામ અને તેનું અલગ અલગ જે અર્થ આપેલો છે તેને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બંધારણમાં સૌથી અગત્યની બાબત જે મેં હમણાં જણાવ્યું તે પ્રમાણે શબ્દો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોના મોઢે હું એવું સાંભળતો હોઉં કે બંધારણ ખૂબ જ કંટાળાજનક વિષય છે. એ કંટાળાજનક વિષય બની જવા પાછળનું કારણ શું છે કે વિદ્યાર્થી મિત્રો શબ્દોને સમજ્યા વગર વિષય સાથે કુસ્તી કરે છે અને પરિણામે બંધારણ તમને કંટાળાજનક લાગે છે. બંધારણમાં યાદ રાખજો મિત્રો, સૌથી અગત્યનું મહત્ત્વ હોય તો તે છે શબ્દો. જો તમે શબ્દો સમજો તો તમને તેમાં આપેલી વ્યાખ્યાઓ સમજાશે. જો વ્યાખ્યાઓ સમજાશે તો તમે તેનો અર્થ સમજશો. અર્થ સમજશો તો અર્થઘટન કરી શકશો અને અર્થઘટન જો તમે કરી શકશો તો એક જ બાબતના અલગ અલગ આયામ જે છે તે તમે સમજી શકશો. તો આ એક બેઝિક વાત છે બંધારણ વિષયને સમજવા માટેની. તો હવે આપણે શરૂ કરીએ આપણો લેક્ચર. તો સાર્વભૌમ શબ્દ આપણે પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે બોલી તો નાખીએ છીએ સાર્વભૌમ, જેને આપણે ઇંગ્લિશમાં સોવરેન તરીકે ઓળખીએ છીએ અને હિન્દી કદાચ કોઈ રિફર કરતા હોય તો સંપ્રભુતા અથવા તો સંપ્રભુ એવો એક શબ્દ પણ ઉપયોગમાં લાવતા હોઈએ છીએ. તો આ સાર્વભૌમ, સોવરેન, સંપ્રભુ એટલે શું અને આ સાર્વભૌમત્વ હોય ક્યાં? આપણે એવું બોલીએ છીએ કે ભારત એક સાર્વભૌમ દેશ છે અથવા સાર્વભૌમત્વ ધરાવતો દેશ છે. તો આ સાર્વભૌમત્વ રહે છે ક્યાં? અને બીજું કે સાર્વભૌમત્વ એટલે શું? શું આપણે એને અડી શકીએ? શું આપણે એને જોઈ શકીએ કે આપણે એને માત્ર અનુભવી શકીએ? આ સાર્વભૌમ શબ્દને આપણે આજે અલગ અલગ આયામથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, સાર્વભૌમ સમજવા માટે તમારે રાજ્ય સમજવું પડે. મારો એક અગાઉનો લેક્ચર આપણે કદાચ જોયું હશે જેમાં મેં રાજ્ય, દેશ, પ્રાંત અને રાષ્ટ્ર વચ્ચેનો તફાવત સમજાવેલો છે. અને એમાંનું આ રાજ્ય એટલે અહીંયા હું વાત કરી રહ્યો છું કે કોઈ પણ એક રાજ્ય ક્યારે બને? તો કોઈ પણ એક રાજ્ય જે છે તેના મુખ્ય 4 પરિબળ હોય. એમાં પહેલું પરિબળ છે ભૂમિભાગ, બીજું છે તેમાં રહેતા લોકો એટલે કે એની જનસંખ્યા, ત્રીજું છે ત્યાંની સરકાર અને ચોથું છે ત્યાંનું સાર્વભૌમત્વ. જો આપણું જે શબ્દ આજે સમજવા જઈ રહ્યા છીએ તે રાજ્યના 4 પરિબળોમાંનું એક અગત્યનું પરિબળ છે. ભૂમિભાગ એટલે શું એ તમને ખ્યાલ છે? ભૂમિભાગ એટલે આપણી દેશની સીમાઓ, કાશ્મીરથી કન્યાકુમારી અને ઓખાથી અરુણાચલ પ્રદેશ, નીચે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ એ આપણી સીમાઓ છે, એ આપણો ભૂમિભાગ છે. જનસંખ્યા એટલે કે એ સીમિત વિસ્તારની અંદર રહેતા લોકો જે તેમાં વસવાટ કરે છે તે તેની જનસંખ્યા એટલે કે આપણે નાગરિકો. અને સરકાર કે જે આપણે મતદાન દ્વારા ચૂંટીએ છીએ અને એમને આ વિસ્તાર ઉપર સત્તા ભોગવવાનું આપણે એક જાતનું એમને પરમિશન આપીએ છીએ. અને સાર્વભૌમત્વ જે છે તે એક અનન્ય શક્તિ છે, ઇટ્સ અ પાવર. તો તમે જોઈ શકો છો કે ભૂમિભાગ સ્પર્શી શકાય, જનસંખ્યા તમે જોઈ અને સ્પર્શી શકો, સરકાર તમે જોઈ શકો છો, અનુભવી શકો છો, સ્પર્શી પણ શકો છો. પણ સાર્વભૌમત્વ જે છે ઇટ્સ અ પાવર, એ એક શક્તિ છે, માત્ર તેને અનુભવી શકાય છે. તો હવે સાર્વભૌમત્વ રાજ્ય છે જે આપણું, એને 2 શક્તિઓ આપે છે. એક આપે છે આંતરિક શક્તિ અને એક આપે છે બાહ્ય શક્તિ. આંતરિક શક્તિ એટલે શું? રાજ્યને આંતરિક શક્તિ મળવાનો અર્થ એવો થાય કે તમે જે સરકારને ચૂંટી છે એ સરકાર આપણા દેશની સીમાઓની અંદર દેશને સંબંધિત કોઈ પણ બાબત અંગેના નિર્ણયો લઈ શકે છે સ્વતંત્રતાપૂર્વક. પછી એ રાજનીતિક નિર્ણય હોઈ શકે છે, એ આર્થિક નિર્ણય હોઈ શકે છે, એ ન્યાયિક નિર્ણય હોઈ શકે છે. તો આ બધા જ નિર્ણયો રાજ્ય સ્વતંત્રતાપૂર્વક લઈ શકે છે. આ એની આંતરિક શક્તિ છે. અને આ નિર્ણયો લેવામાં આપણું રાજ્ય એટલે કે આપણો દેશ એ બીજા કોઈ ઉપર આધાર રાખતો નથી. એટલે આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ જાતે લાવીએ છીએ. જ્યારે બાહ્ય શક્તિની અંતર્ગત આપણને દેશની બહાર રહેલા બાબતોમાં પણ નિર્ણય લેવાની સત્તા મળે છે. એટલે જો સાર્વભૌમત્વ રાજ્યને બીજી સત્તા દેશની બહારના નિર્ણયો લેવા માટે પણ આપે છે. જેમ કે બીજા દેશ સાથે સંબંધ કેવી રીતે જાળવવા,
એ આપણો દેશની બહારનો પ્રશ્ન છે. આપણી વિદેશ નીતિ, બીજા રાજ્યો સાથે આપણે અથવા તો બીજા દેશ સાથે આપણે કેવી વિદેશ નીતિ અપનાવવી, તે આપણા દેશ અને રાજ્યની બહારના પ્રશ્નો છે. દ્વિપક્ષીય બાબતો, કોઈ દેશ આપણને કશુંક આપે છે તો આપણે એમને શું આપવું, વાઇસ વર્સા, જેને આપણે મ્યુચ્યુઅલ રિલેશનશિપ કહીએ છીએ, તો એ પણ બાહ્ય શક્તિ થઈ. બહુદેશીય સંધિઓ, આપણે અલગ અલગ સંગઠન અને સંમેલનોમાં સભ્ય બનીએ છીએ તો એ બહુદેશીય સંધિઓ થઈ. તો એમાં ભારતનું સ્ટેન્ડ શું છે, ભારત પોતે શું આ બાબતમાં પોતાનો મત ધરાવે છે, તે આપણે બેબાક રીતે રજૂ કરી શકીએ છીએ. તો આ બહુદેશીય સંધિઓ થઈ છે. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારત એક પોતાનું ઓળખ ઊભી કરે છે, તેની પાછળનું કારણ છે સાર્વભૌમત્વ દ્વારા મળતી આપણી બાહ્ય શક્તિ. એનું ઉદાહરણ જોઈ લો, આંતરિકનું કાશ્મીર એ આપણો આંતરિક પ્રશ્ન છે. કાશ્મીરમાંથી 370ની ત્રીજી જોગવાઈ હટાવવી, 35 એને દૂર કરવો, એના માટે આપણે કોઈને પૂછવાની જરૂર નથી, એટલે આપણે નિર્ણય લઈ શકાય. એવી જ રીતે તમને ખબર છે કે અમેરિકા ઘણા વર્ષોથી ભારતને CTBT ઉપર સહી કરવા માટેનું દબાણ કરી રહ્યા છે. તમને ખ્યાલ છે, બિન અણુ પ્રસાર સંધિ, જેને આપણે કહીએ છીએ CTBT, કે ભાઈ માત્ર 5 મહાસત્તાઓ જ એટોમિક ટેસ્ટિંગ કરી શકશે, બાકીના દેશોએ નહીં કરવાની. તો એ બાબતમાં ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખેલું છે કે આ અમારા દેશની બાબત છે, અમે બાહ્ય કોઈ સત્તાને આધીન થઈ અને આવા કોઈ નિર્ણય ઉપર અમે અમારી સહેમતિ દબાણમાં આપશું નહીં. તો જુઓ મિત્રો, સાર્વભૌમત્વ શબ્દ બોલવો બહુ સહેલો છે, પણ એનું વજન એ ખૂબ જ વધારે છે. હવે સાર્વભૌમત્વ જે આપણે બોલી રહ્યા છીએ, આ પરિબળ હોય શેમાં, આ ક્યાં હોય? શું આપણા બંધારણમાંથી આપણને સાર્વભૌમત્વ મળે છે? શું ભારતના રાષ્ટ્રપતિ આપણું સાર્વભૌમત્વ દર્શાવે છે? શું ભારતની સંસદ સાર્વભૌમત્વ દર્શાવે છે? કે પછી આપણું ન્યાયતંત્ર સાર્વભૌમત્વ દર્શાવે છે? કે આપણે બધા નાગરિકો છે જેનાથી આ સાર્વભૌમત્વ મળે છે? આ 5 જગ્યાઓમાંથી આપણું સાર્વભૌમત્વ હોય ક્યાં? આ એક બહુ મોટો પ્રશ્ન છે. તો આને આપણે સમજવા માટે થોડીક વ્યાખ્યાઓમાંથી એક અગત્યની વ્યાખ્યા હું તમને આજે કહીશ, જ્હોન ઓસ્ટિનની વ્યાખ્યા. જ્હોન ઓસ્ટિને સંપ્રભુતા અથવા તો સાર્વભૌમત્વ અથવા તો સોવરેનિટી માટે એક વ્યાખ્યા આપેલી છે. એ વ્યાખ્યા હું તમને ટુકડાઓમાં સમજાવું, એકચ્યુઅલ લીગલ લેંગ્વેજને મેં થોડી સરળ બનાવી છે. જ્હોન ઓસ્ટિન એવું કહે છે કે એક નિશ્ચિત માનવોથી બનેલી એક શ્રેષ્ઠ સંસ્થા હોવી જોઈએ અને અન્ય સમાન માનવીઓથી બનેલી એ બીજી કોઈ જો સંસ્થા હોય તો તેના આદેશોનું એ પાલન કરતી ન હોવી જોઈએ. એક સાર્વભૌમત્વ બાબતને સમજાવવા માટેની આ વ્યાખ્યા છે. ફરીથી કહું છું, જ્હોન ઓસ્ટિન એવું કહે છે કે એક નિશ્ચિત શ્રેષ્ઠ માનવોથી બનેલી એક શ્રેષ્ઠ સંસ્થા હોવી જોઈએ જે અન્ય માનવો દ્વારા બનેલી સંસ્થાના આદેશોનું પાલન ન કરતી હોય. વળી એ જે સંસ્થા છે એ સમાજના મોટા ભાગ સાથે સ્વૈચ્છિક રીતે જોડાયેલ હોવી જોઈએ અને સ્વૈચ્છિક રીતે જ લોકો તે સંસ્થાની આજ્ઞાનું પાલન કરતી હોય તો એવી વ્યવસ્થાને સાર્વભૌમ વ્યવસ્થા કહેવાય. થોડુંક સમજવું અઘરું પડશે, પણ હમણાં આપણે એને સરળ બનાવી દઈએ કે નિશ્ચિત માનવોથી બનેલી સંસ્થા એટલે કે આપણી સંસદ છે અને આ સંસદ જે છે તે બીજી કોઈ સત્તાને આધીન કોઈ આદેશોનું પાલન કરતી નથી અને આપણા સમાજને સાથે સ્વૈચ્છિક રીતે જોડાયેલી છે અને આપણો સમાજ એટલે કે આપણા દેશના નાગરિકો આપણી જે સંસ્થા છે તેની આજ્ઞાનું સામાન્ય રીતે સારી રીતે પાલન પણ કરે છે. તો જો આવી વ્યવસ્થા કોઈ દેશમાં હોય તો તેને કહેવાય આપણી સાર્વભૌમત્વ ધરાવતી વ્યવસ્થા. તો આ એક વાત થઈ. હવે જ્યારે રાજાશાહીની આપણે વાત કરીએ છીએ તો રાજાશાહીમાં વ્યાખ્યા એકદમ ફિટ બેસે છે. જુઓ, રાજાશાહીમાં સાર્વભૌમત્વનો પ્રશ્ન જ નહોતો. કેમ? તો કે રાજા એક જ શ્રેષ્ઠ વ્યક્તિ હતો, એ જ એક શ્રેષ્ઠ સંસ્થા હતો, એ સમાજના મોટાભાગ સાથે જોડાયેલો પણ હતો અને પ્રજા એની આજ્ઞાનું પાલન પણ કરતી હતી. એટલે રાજાશાહીમાં સાર્વભૌમત્વને સમજવું અને વ્યાખ્યાયિત કરવું સાવ સહેલું છે, કેમ કે એક જ માણસ છે જે સંસ્થા છે, જે શ્રેષ્ઠ છે, જે સમાજ ઉપર રાજ કરે છે અને સમાજ તેની આજ્ઞાઓનું પાલન કરે છે. એટલે રાજાશાહીમાં તો સાર્વભૌમત્વ ક્યારેય પ્રશ્ન બનતો નહીં. પણ સાર્વભૌમત્વ પ્રશ્ન બને છે લોકશાહી દેશોમાં. એટલે આપણા દેશમાં અને આપણા જેવા બીજા લોકશાહી ધરાવતા દેશોમાં સાર્વભૌમત્વ અઘરું છે. કારણ કે જો આપણે એવું કહીએ કે સાર્વભૌમત્વ જે છે તે જનતામાં છે અને જનતા જ સંપ્રભુ છે, તો આમ તમે જુઓ તો કહેવા માટે સારું લાગે, પણ જનતા શું છે? જનતા એક ભીડ છે, જનતા એક સંખ્યાનો સમૂહ છે. હવે આ 120 કરોડની જે આ જનતા છે એમાં સંપ્રભુતા ક્યાં? કોને આપણે સંપ્રભુ વ્યક્તિ કહેશું?
કઈ સંસ્થાને આપણે સંપ્રભુ વ્યક્તિ કહેશું. એટલે યાદ રાખજો મિત્રો, સાર્વભૌમત્વને લોકશાહીમાં તમે એક આયામથી સમજી શકો નહીં. જેવી રીતે રાજાશાહીમાં સમજી ગયા એવી રીતે લોકશાહીમાં તમે સીધી સંપ્રભુતા શોધી શકશો નહીં. તો હવે આપણો પ્રશ્ન એ થયો કે આપણે તો લોકશાહી દેશમાં રહીએ છીએ, તો પછી લોકશાહી દેશમાં સાર્વભૌમત્વ ક્યાં રહેલું છે? તો એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે પહેલાં જશું જનતા પાસે. કેમ કે જનતા જ છે કે જે ચૂંટણી દ્વારા આપણી સંસદને ચૂંટે છે, અને એ સંસદ જ છે કે જેમાંથી બહુમતી ધરાવતો પક્ષ એક સરકાર બનાવે છે. આ આપણી લોકશાહીની પ્રક્રિયા છે. તો એનો અર્થ એવો થયો કે આપણે આપણું સાર્વભૌમત્વ સમજવા માટે તેને 3 અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજવી પડશે. ખાસ યાદ રાખજો મિત્રો, લોકશાહી દેશમાં સાર્વભૌમત્વ મોનોડાયમેન્શનલ નથી, મલ્ટી ડાયમેન્શનલ છે. એટલે કે એક જ આયામમાં નથી જોવાનું, બહુપરિમાણીય રીતે આપણે એને સમજવાનું છે. તો સાર્વભૌમત્વ 3 પ્રકારના હોય લોકશાહી દેશોમાં. એક કાયદાકીય સાર્વભૌમત્વ, બીજું રાજનૈતિક સાર્વભૌમત્વ અને ત્રીજું લોક સાર્વભૌમત્વ. આપણે ત્રણેય સમજશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો ચાલો હવે આપણે સમજીએ સાર્વભૌમત્વને. પહેલું છે કાયદાકીય સાર્વભૌમત્વ. આપણો દેશ જે છે તે કાયદાઓથી ચાલે છે. તો ભાઈ, કાયદાકીય સાર્વભૌમત્વમાં કાયદો જે સંસ્થા બનાવી શકે તે સંસ્થાને આપણે સાર્વભૌમ સંસ્થા કહીશું. અને ભારતની અંદર કાયદો કોણ બનાવે છે? તો કે ભારતની અંદર કાયદો સંસદ બનાવે છે, માટે સંસદ સાર્વભૌમ થયું. અને સંસદ એટલે શું? તો કે ભારતના રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા, આ 3 એટલે ભારતની સંસદ. તો કાયદાકીય સાર્વભૌમત્વ જો આપણે આપણું શોધવું હોય અથવા જોવું હોય તો આપણે કોના તરફ જોવું પડશે? આપણે સંસદ સામે જોવું પડશે કે ભાઈ જે કાયદો બનાવે તે સંસ્થા અમારા માટે સાર્વભૌમ સંસ્થા છે. પરંતુ માત્ર એટલું જ નથી, જે કાયદો સંસદ બનાવે છે તે કાયદાને ન્યાયતંત્રની સ્વીકૃતિ પણ હોવી જોઈએ. જો મૂળભૂત અધિકારોને ભંગ કરતો કોઈ કાયદો સંસદ બનાવશે તો ન્યાયતંત્ર તે કાયદાને અટકાવી દેશે. તો આ આખી વાતનો સાર એટલો જ નીકળે છે કે કાયદાકીય સાર્વભૌમત્વ એટલે શું? તો કે કાયદાકીય સાર્વભૌમત્વ એટલે સંસદ વત્તા ન્યાયતંત્રની સ્વીકૃતિ, એ આપણી કાયદાકીય સાર્વભૌમત્વની બાબત થઈ. હવે આવે છે બીજી બાબત, રાજનૈતિક સાર્વભૌમત્વ. રાજનૈતિક સાર્વભૌમત્વ જે છે એ સંસદના કાયદા જે બને છે આપણા, એ શરતી સાર્વભૌમત્વ ધરાવે છે. સંસદના કાયદાઓ જે છે એ નિરપેક્ષ નથી, એ શરતી સાર્વભૌમત્વ છે, મતલબ કે કન્ડિશન્ડ. સંસદ પોતે સ્વચ્છંદી બનીને વર્તી શકતી નથી, મન ઘડે તેવા કાયદાઓ એ બનાવી શકતી નથી. કારણ કે સંસદને બનાવનાર છે મતદાતા, એટલે કે આપણે. તો હવે તમે જુઓ, કાયદાકીય સાર્વભૌમત્વ કોના ઉપર આધાર રાખે છે? તો કે રાજનૈતિક સાર્વભૌમત્વ ઉપર આધાર રાખે છે. તો પછી હવે આપણે એવું કહી શકીએ ને કે સંસદ બનાવનાર મતદાતા છે, તો ખરા અર્થમાં સાર્વભૌમત્વ કોની પાસે છે? તો કે મતદાતા પાસે છે. અને એટલે જ આપણે એવું વાક્ય વાપરીએ છીએ કે કાયદાકીય સાર્વભૌમત્વ રાજનૈતિક સાર્વભૌમત્વ પાસે નમી જાય છે. મતલબ કે મતદાતા પાસે રાજકીય પક્ષોએ ઝૂકવું પડતું હોય છે. અને એટલે જ અહીંયા આપણે એવું કહી શકીએ કે ઓસ્ટિનની વ્યાખ્યા અહીંયા ખોટી પડે છે. તમે જુઓ, સમાન લોકોથી બનેલી સંસ્થા અન્ય સમાન લોકો સામે નમવી જોઈએ નહીં, પણ અહીંયા નમી જાય છે. કેમ કે મતદાતા જ નક્કી કરશે કયા રાજકીય પક્ષને સરકાર બનાવવાની મંજૂરી આપવી. તો આ થઈ રાજનૈતિક સાર્વભૌમત્વની વાત, જેમાં મતદાતા પાસે સાર્વભૌમત્વ છે એવું સાબિત થાય છે. પણ હજી આપણી વાત અધૂરી છે. હવે આવે છે લોક સાર્વભૌમત્વ. હવે લોક સાર્વભૌમત્વ જે છે ત્યાં તમે ઊભા રહેશો એટલે રાજનૈતિક સાર્વભૌમત્વ જે હમણાં આપણે જોયું મતદાતાઓવાળી, એ અહીંયા લોક સાર્વભૌમત્વ પાસે પણ નમી જાય છે. કારણ શું છે કે લોક શબ્દ જે છે એમાં મતદાતા અને અન્યનો સમાવેશ થાય છે. જુઓ, મતદાતાનો અર્થ એવો થયો કે 18 કે તેથી ઉપરની ઉંમર ધરાવતા વ્યક્તિઓનો જ સમાવેશ થાય છે. મતલબ અગાઉ જે આપણે વાત કરી રાજકીય સાર્વભૌમત્વ, તે માત્ર મતદાતાઓ પૂરતી વાતને સીમિત રાખે છે. જ્યારે લોક સાર્વભૌમત્વમાં મતદાતા વત્તા અન્યનો સમાવેશ થાય છે. એટલે કે 18 કરતાં ઉપરની ઉંમર ધરાવતા લોકો અને 18 કરતાં નીચેની ઉંમર ધરાવતા એમ બધા લોકોનો સમાવેશ એ લોક સાર્વભૌમત્વમાં થાય છે. અને આ એટલા માટે મહત્ત્વનું છે કે દેશના પ્રશ્નો, દેશની જરૂરિયાતો, દેશની દરેક બાબત એ લોકમાંથી જન્મે છે, માત્ર મતદાતામાંથી જન્મતી નથી. પ્રશ્નો દરેક ઉંમરના છે. લોકશાહીમાં તાજું જન્મનાર બાળકથી શરૂ કરી
અવસાન પામતા વ્યક્તિ સુધીની બાબતોને આવરી લે એ દરેક પ્રશ્ન લોકોના પ્રશ્ન છે અને અહીંથી જ ખરેખર તમને શક્તિ મળે છે. અને એટલા માટે લોકોના પ્રશ્નોને જે સરકાર સાંભળે, જે પક્ષ સાંભળે, એ પ્રમાણે રાજકીય પક્ષની વિચારધારાઓ બનતી હોય છે અને એ બદલાતી પણ હોય છે. એટલે જ રાજકીય પક્ષોએ કોને સાંભળવા પડે છે? લોક પ્રશ્નોને સાંભળવા પડતા હોય છે. અને એટલે જ તમે જુઓ ધ્યાનથી, ચૂંટણી જ્યારે જાહેર થાય છે તો દરેક રાજકીય પક્ષ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરે છે, જેને તમે ઢંઢેરો કહો છો. અને એ ઢંઢેરામાં શું હોય છે કે અમે સરકાર બનાવશું તો આમ કરશું, અમે સરકાર બનાવશું તો આ પ્રશ્નો ઉપર ધ્યાન આપશું. આ પ્રશ્નો ક્યાંથી આવ્યા? આ પ્રશ્નો મતદાતામાંથી નથી આવ્યા, આ પ્રશ્ન સંસદમાંથી નથી આવ્યા, આ પ્રશ્ન લોકોમાંથી આવ્યા છે. માટે જનતા સર્વસ્વ છે જ્યારે મતદાતા સીમિત છે. અને લેક્ચરનો અંત અહીંયા આપણે એવી રીતે કહી શકીએ, ટૂંકમાં સાર્વભૌમત્વ શબ્દ જેની આપણે વાત કરીએ છીએ એમાં કાયદાકીય સાર્વભૌમત્વ બેસે છે સૌથી ઉપર, પણ આધાર રાખે છે કોની ઉપર? રાજનૈતિક સાર્વભૌમત્વ ઉપર, એટલે કે મતદાતા ઉપર. અને રાજનૈતિક સાર્વભૌમત્વ આધાર કોની ઉપર રાખે છે? તો કે લોક સાર્વભૌમત્વ ઉપર, એટલે કે આપણે ઉપર. એટલે આપણે એવું કહીએ છીએ કે લોકશાહીમાં જાગૃત નાગરિકો જ સાચા પ્રશ્નોના આધારે રાજકીય પક્ષોની વિચારધારા બનાવે છે, બદલાવે છે અને તેના આધારે સારો રાજનૈતિક સાર્વભૌમત્વ ઊભું થાય છે, સારી સરકાર, સારા પક્ષો ચૂંટાય છે અને તો જ સંસદની અંદર સારા કાયદાઓ જે લોક ઉપયોગી હોય તેવા બની શકે છે. આ છે લોકશાહીમાં સાર્વભૌમત્વનું મહત્ત્વ. આશા રાખું છું આપને આ શબ્દની સમજણ પૂરેપૂરી મળી હશે. જો આપને મારો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો 100% મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપની કમેન્ટ્સ અને સૂચન ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો. ઉપરાંતમાં તમારા સ્ક્રીન ઉપર દેખાતો નંબર 7575060101 ઉપર પણ આપ આપના અભિપ્રાય તેમજ સૂચન મોકલશો તો ગમશે. ફરી મળીશું, ત્યાં સુધી આભાર.